મિત્રો, આજે આપણે ધોરણ 5નું ચેપ્ટર નંબર 23 અમે ગુજરાતી વિષય ભણવાનું છે. તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં આપણે આપણા ગુજરાત વિશે થોડીક માહિતી મેળવી લઈએ અને પછી છે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો શરૂઆતમાં આ ચેપ્ટરમાં શું ભણવાનું છે તો કે નર્મદ દ્વારા રચાયેલું જય જય ગરવી ગુજરાત ગીત ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત છે. તો એના વિશે પહેલાં આપણે છે ભણશું. પછી ગુજરાત રાજ્ય ભારત દેશની પશ્ચિમ દિશાએ આવેલું રાજ્ય છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર તેનું પાટનગર છે. ગુજરાત રાજ્યના કુલ 33 જિલ્લાઓ છે. તેમાં ગુજરાતના 15 જિલ્લાઓ દરિયાઈ સીમા ધરાવે છે. ગુજરાત આશરે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ દેશમાં છઠ્ઠા અને વિસ્તારની દ્રષ્ટિએ છઠ્ઠા અને વસ્તીમાં છે એ 9મા ક્રમનું મોટું રાજ્ય છે. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે, જે ભારતના કુલ વિસ્તારના 5.97% જેટલું છે. ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ધરાવે છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી જેવી મોટી નદીઓ આવેલી છે. આ ઉપરાંત સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી અનેક નાની નદીઓ ગુજરાતમાં આવેલી છે. કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે. તો આવી નદીઓને કુંવારિકાઓ અથવા તો અંતસ્થ નદીઓ કહેવામાં આવે છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ સાગરને મળતી નથી, પરંતુ કચ્છના રણમાં સમાઈ જાય છે. તેથી તે કુંવારિકાઓ અથવા અંતસ્થ નદીઓ કહેવાય છે. ગુજરાતની ઘણી નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે. નર્મદા નદી પર સરદાર સરોવર યોજના, તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર યોજના, મહી નદી પર કડાણા અને વણાંકબોર યોજના, બનાસ નદી પર દાંતીવાડા યોજના, સાબરમતી નદી પર ધરોઈ યોજના, ભાદર નદી પર ગોમટા યોજના, મચ્છુ નદી પર મચ્છુ 2 યોજના અને શેત્રુંજી નદી પર રાજસ્થળી શેત્રુંજી યોજના આવેલી છે. ગુજરાત રાજ્યમાં નાના મોટા અનેક પર્વતો અને ડુંગરો આવેલા છે, જેમાં ગિરનાર, ચોટીલા, શેત્રુંજો, આરાસુર, સાપુતારા અને પાવાગઢ જેવા મોટા ડુંગરો અથવા તો પર્વતો આવેલા છે. તેમાં ગિરનાર સૌથી મોટો પર્વત છે. ગુજરાતમાં સાપુતારા એકમાત્ર ગિરિમથક છે જે સમુદ્રની સપાટીથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. ગુજરાત રાજ્યમાં કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ આવેલા છે. વળી તેમાં નારાયણ સરોવર અને નળ સરોવર આવેલા છે. ગુજરાત રાજ્યમાં કંડલા, અલંગ, દહેજ અને વેરાવળ જેવા બંદર આવેલા છે. ગુજરાત રાજ્યમાં રીંછ, ઘુડખર, કાળિયાર, ચિકારા, સિંહ, વિવિધ પક્ષીઓ વગેરે માટેના અભયારણ્યો છે. રીંછ અભયારણ્ય જેસોર બનાસકાંઠામાં આવેલું છે. ઘુડખર અભયારણ્ય કચ્છમાં આવેલું છે. કાળિયાર અભયારણ્ય ભાવનગરમાં આવેલું છે. ચિકારા અભયારણ્ય કચ્છમાં, સિંહ અભયારણ્ય ગીર જૂનાગઢમાં આવેલું છે. પક્ષીઓ માટેનું અભયારણ્ય નળ સરોવર અમદાવાદના સાણંદની નજીક આવેલું છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે બાજરી, ઘઉં, ડાંગર, મકાઈ, કપાસ, શેરડી વગેરે પાકોની ખેતી થાય છે. આ ઉપરાંત કેરી, કેળા, જામફળ, નારિયેળી જેવા ફળોની, ચણા, મગ, તુવેર, અડદ વગેરે કઠોળની અને કપાસ, જીરું, વરિયાળી, ઈસબગુલ, મગફળી જેવા રોકડિયા પાકની ખેતી થાય છે. ગુજરાતમાં ખેતીની સાથે પશુપાલન પણ થાય છે. બળદ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા વગેરે પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ છે. જંગલ વિસ્તારમાં સિંહ, વાઘ, સાબર, રીંછ, હરણ, કારિયાળ, દીપડો, વાંદરા જેવા પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં પશુપાલનના કારણે વિવિધ શહેરોમાં દૂધની ડેરીઓ આવેલી છે, જેમાં મહેસાણામાં દૂધસાગર ડેરી, આણંદમાં અમૂલ ડેરી, પાલનપુરમાં બનાસ ડેરી, હિંમતનગરમાં સાબર ડેરી આવેલી છે. ગુજરાતમાં વિવિધ ઉદ્યોગોનો પણ સારો વિકાસ થયો છે.
જેમાં સિમેન્ટ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વગેરે. તે ઉપરાંત ઘડિયાળ, ખાંડ, હીરા, ડેરી, રસાયણ અને ચિનાઈ માટેના સાધનોના ઉદ્યોગ પણ વિકસેલા છે. ગુજરાતમાં માર્ગ અને વાહન વ્યવહાર ક્ષેત્રે પણ સારો વિકાસ થયો છે, જેમાં 4 પ્રકારના માર્ગો છે. પહેલું સડક માર્ગ, બીજું હવાઈ માર્ગ, ત્રીજું રેલ માર્ગ અને ચોથું જળ માર્ગ. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, કેશોદ, ભુજ, કંડલા વગેરે શહેરોમાં હવાઈ મથકો આવેલા છે. ઊંચા પર્વતીય વિસ્તારોમાં રોપવે, જેને રજ્જુ માર્ગ કહેવામાં આવે, એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા અને ગિરનાર વગેરે સ્થળોએ રોપવેની વ્યવસ્થા છે. ગુજરાતમાં વિવિધ ધર્મ પાળતા લોકો હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી વગેરે રહે છે. ગુજરાતમાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે. તેમાં ઉત્તરાયણ, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, નવરાત્રિ અને દિવાળીના તહેવારો ધામધૂમથી ઉજવાય છે. સરદાર સરોવર ડેમની પાસે બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે. તો અહીં છે આપણે ગુજરાત વિશેની માહિતી મેળવી. હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમ્યા આવ્યો ન હતો. બધા તેના ઘરે તેને બોલાવવા ગયા. બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલી સૌને અંદર બોલાવ્યા. અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા કહ્યું. હવે ભવ્ય છે એ અને એના મિત્ર દરરોજ ક્રિકેટ રમવા મેદાને જતા, પણ આજ ભવ્ય ક્રિકેટ રમવા નથી આવ્યો, એટલે એના મિત્ર છે એના ઘરે જાય છે. એના ઘરે જાય અને બેલ વગાડે તો ભવ્યની જે મમ્મી છે એ બારણું ખોલી અને અંદર બોલાવે છે. પણ જ્યારે અંદર પહોંચે છે એ બધા બાળકો, ત્યારે એને એક ગીતનો અવાજ સંભળાય છે, જે ગીત ભવ્ય અને એની બહેન મૈત્રી છે એ ગાઈ રહ્યા હોય છે. અને એની મમ્મી છે એ એમને ઈશારાથી ચૂપ રહેવા કહે છે. અને આ ગીતના શબ્દ કંઈક આવા હતા: જય જય ગરવી ગુજરાત. તો આ ગીત છે એ આપણે સાંભળીએ.
આપણે આ ગીત સાંભળ્યું. હવે આ ગીત પૂરું થતાં જ સૌ મિત્રો છે એ તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં છે એ જાય છે. ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા બેઠા હતા. ભવ્યના કાકા હાર્મોનિયમ અને મામા છે એ તબલા વગાડવામાં નિપુણ હતા. એટલે કે ગીત પૂરું થાય એટલે બધા બાળકો છે એ તરત દોડી અને ભવ્યના રૂમમાં વહી જાય છે. તો ત્યાં કોણ કોણ હતું? તો કે ભવ્યની બેન મૈત્રી, ભવ્ય, એના કાકા અને એના મામા. એના કાકા હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હતા, જ્યારે એના મામા છે એ તબલા વગાડવામાં નિપુણ હતા. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો. ભવ્યના મિત્ર જયે કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? મેં પહેલી વાર જ સાંભળ્યું. કાકાએ સવિસ્તાર જવાબ આપ્યો, આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. હવે જે જય હતો ભવ્યનો મિત્ર, એ એના કાકાને પૂછે છે કે આ ગીત કયું છે? મેં પહેલી વાર સાંભળ્યું. ત્યારે એના કાકા કહે છે કે આ ગીત છે આપણા ગુજરાતની ઓળખ છે, આપણા ગુજરાતનું ગૌરવ ગીત છે. આ ગીતમાં ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. હાલમાં ગાંધીનગર તેનું પાટનગર છે. કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી. ભવ્ય તેની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે અમે તેની તૈયારી કરતા હતા. એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપના જ્યારે થઈ ત્યારે એ કેવું હતું, એનું પાટનગર કેવું હતું અને ગુજરાતમાં શું શું વિશિષ્ટતા છે એ દર્શાવતું આ ગીત હતું. અને જ્યારે ગુજરાતનો સ્થાપના દિન છે એ નિમિત્તે ભવ્ય આ ગીત સ્કૂલે રજૂ કરવાનો છે, તો એની તૈયારી છે એ બધા મળીને કરી રહ્યા હતા. તો અહીં આપણને ગુજરાત રાજ્યનો નકશો આપેલો છે કે કેટલા જિલ્લા છે એ ગુજરાતમાં આવેલા છે, કઈ કઈ સરહદ આવે છે, કેટલો દરિયા કિનારો છે, એને દર્શાવતો નકશો અહીં આપણને આપેલો છે. હવે દેવ બોલ્યો, હા કાકા, અમને પણ શીખવાડવામાં આવ્યું હતું કે ગુજરાત આશરે 1600 કિમી જેટલો લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. હવે આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ દરિયા કિનારાને અડતા જિલ્લાઓ છે. તો આ જે વિસ્તાર છે એ આશરે 1600 કિલોમીટરે છે એ છે. હવે આગળ જોઈએ તો આગળ કહે છે કે ગુજરાતના 15 જિલ્લા છે એની સીમા દરિયાને અડે છે. તો અહીં આપણે ગણીએ તો 15 જિલ્લાઓ થઈ જાય છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, આ બધા જિલ્લાઓ છે એ દરિયા કિનારાને અડે છે. એટલે કે દરિયા કિનારાની સરહદ પર આવેલા છે. આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં છઠ્ઠું, એટલે કે જે આખો વિસ્તાર છે એની દ્રષ્ટિએ છઠ્ઠું અને વસ્તીમાં 9મા ક્રમનું મોટું રાજ્ય છે. તો ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1,96,024 ચોરસ કિલોમીટર. એટલે કે ભારતના કુલ વિસ્તારના 5.97% છે એ વિસ્તાર ગુજરાત ધરાવે છે. સિવે વાત આગળ વધારતા કહ્યું, ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. ભવ્યથી પણ બોલ્યા વગર ન રહેવાયું. તેણે કહ્યું, ગુજરાત રાજ્યની જમીન સીમા પાડોશી દેશ પાકિસ્તાન અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. હવે શિવ છે એ કહે છે કે ભારતના જે મધ્ય ભાગ છે, ગુજરાતનો મધ્ય ભાગ, એમાં ઉત્તર ભાગ છે ત્યાંથી કર્કવૃત પસાર થાય છે અને ગુજરાત છે એની જમીન સીમા પાકિસ્તાન અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. તો અહીં આપણે જોઈએ તો અહીં ક્યાંક પાકિસ્તાન ઉપર આવેલું છે, એ આંતરરાષ્ટ્રીય સરહદ થઈ. અને એ સિવાય છે એ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે સીમા દર્શાવે છે. અને આ જે લાઈન છે એ કર્કવૃત છે, એટલે કે એકદમ મધ્યમાંથી કર્કવૃત છે એ પસાર થાય છે. હવે આગળ જોઈએ તો આ ઉપરાંત ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં 2 અખાત આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. તો આપણે છે અહીં
જોઈ શકીએ છીએ કે બે અખાત આવેલા છે. ક્યાં ક્યાં? તો કે એક તો આ કચ્છનો અખાત અને અહીં ખંભાતનો અખાત. તો ભારતના એકમાત્ર એવું રાજ્ય છે કે જે બે અખાત છે એ ધરાવતું હોય. હવે આગળ જોઈએ તો આપણને જે નકશો જોયો એ પરથી અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તો એ પ્રશ્નના જવાબ આપણે અહીં આપીએ. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો આપણે લખીએ ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે. બીજો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો આપણે લખીએ ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. હવે અહીં છે આપણે જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. તો આ કચ્છ આટલો મોટો વિસ્તાર છે એ ધરાવે છે. હવે એ પછીનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો આપણે જવાબ લખીએ ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે. તો ડાંગ ક્યાં આવેલો છે એ જોઈએ તો અહીં છે એ આપણે ડાંગ જિલ્લો અહીં આપેલો છે, જેનું હેડક્વાર્ટર આહવા છે, એટલે કે મુખ્ય મથક આહવા છે. તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે. હવે આગળ જોઈએ તો પછી પ્રશ્ન પૂછ્યો છે, કર્કવૃત્ત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લા છે એ આપણે લખવાના છે. તો અહીં છે આપણે જોઈ શકીએ છીએ કે કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી છે એમાંથી પસાર થાય છે. તો આપણે કોઈ પણ 3 જે જિલ્લા છે એના નામ લખશું. દાખલા તરીકે કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા. હવે આગળ જોઈએ તો વેદ છે થોડો ખચકાઈને બોલ્યો, મામા ગીતમાં મહી નદી, તાપી અને નર્મદા નદીના જ નામ છે, તેના સિવાય બીજી કઈ કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? મામાએ ખોખારો ખાધો અને કહ્યું, ગીતમાં કેટલીક નદીઓના જ નામ પણ આ સિવાયની સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રા જેવી નદીઓ ગુજરાતમાં વહે છે. એટલે વેદ છે એ અટકાઈને બોલે છે કે મામા ગીતમાં તો માત્ર 3 નદીના જ ઉલ્લેખ છે, પણ ગુજરાતમાં તો ઘણી બધી નદીઓ વહે છે. તો એ નદીઓ કઈ કઈ છે? તો પછી એના મામા એને ખોખારો ખાઈ અને જવાબ આપે છે કે ગીતમાં કેટલીક નદીઓના જ નામ આપ્યા છે. આ સિવાય સાબરમતી છે, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી છે નદીઓ ગુજરાતમાં વહે છે. સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે, પરંતુ કેટલીક નદીઓ એવી છે જે સાગરને મળવાને બદલે રણમાં સમાઈ જાય છે. તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. હવે એને મામા છે એ સમજાવતા કહે છે કે કેટલીક નદીઓ સાગરમાં સમાવાના બદલે મોસ્ટ ઓફ બધી નદીઓ છે એ મહાસાગરમાં સમાઈ જાય છે, પણ અમુક નદીઓ એવી હોય કે એ રણમાં સમાઈ જાય છે. એટલે કે રણમાં છે એ અંત આવી જાય છે. તો આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા તો કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમ બોલ્યો, હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી, જે રાજ્યની મહત્ત્વની સિંચાઈ યોજના છે. કાકા બોલ્યા, શાબાશ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદીઓ પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. હવે પ્રેમ કહે છે કે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જોવા ગયો હતો ત્યાં છે મેં નર્મદા નદી ઉપર જે બંધ બાંધેલો છે સરદાર સરોવર, એની મુલાકાત લીધી હતી. એ આપણા રાજ્ય ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ સિંચાઈની યોજના છે. ત્યારે કાકા એને સમજાવે છે કે આ સિવાય તાપી, મહી, સાબરમતી નદી છે એના ઉપર પણ બંધ બાંધવામાં આવ્યા છે. હવે અહીં છે આપણને અમુક નદીઓ છે એ દર્શાવવામાં આવી છે. તો અહીં સૌ પ્રથમ આપણને માહિતી આપેલી છે કે નદી હોય તો એની રેખા કેવી છે, પછી ડુંગર હોય તો એને કઈ નિશાની વડે દર્શાવ્યા છે, અને સિંચાઈ યોજના છે તો એને કઈ નિશાની વડે દર્શાવવામાં આવ્યા છે. તો હવે આગળ છે જોઈએ તો આગળ આપણને
પ્રશ્ન પૂછ્યો છે, આપણે આગળના નકશા ઉપરથી છે એ આપવાનું છે. તો અહીં પહેલો પ્રશ્ન છે કે પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવો. તો આપણે નકશામાંથી જોઈ અને અમુક નદી છે એ લખીએ, જેમ કે વાત્રક, મેસવો, હાથમતી, ઢાઢર, આજી, નાગમતી, ફુલઝર, સુખભાદર, ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મછુંદરી, હિરણ, ઓઝત, સની, સિંગવડો, રાવળ, ધાતરવડી, માલણ, રૂટણ, અંબિકા, ઊંડ, સાસોઈ, ઔરંગા, ઓરસંગ, સેઢી અને કિમ વગેરે નદીઓ છે એ આવેલી છે. હવે બીજો પ્રશ્ન છે, અંતસ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન લખો. તો અંતસ્થ નદીઓ કઈ કઈ છે? આપણે વાત કરી 3 જ નદીઓ છે. તો જવાબ લખીએ, બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદીઓ છે. તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે કે તેમનું અંતિમ સ્થળ કચ્છનું નાનું રણ છે. હવે આગળ જોઈએ તો આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આગળ એવો પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખો. તો સરદાર સરોવર યોજના નર્મદી નદી પર, કાકરાપાડ ઉકાઈ યોજના તાપી નદી પર, દાંતીવાડા યોજના બનાસ નદી પર, ધરોઈ યોજના સાબરમતી નદી પર, વણાક બોરી અને કડાણા યોજના મહી નદી પર, ગોમટા યોજના ભાદર નદી પર, મોરબી મચ્છુ 2 યોજના મચ્છુ નદી પર અને રાજસ્થળી શેત્રુંજી યોજના શેત્રુંજી નદી ઉપર આવેલ છે. હવે ગુજરાત છે એના ડુંગરાળ વિસ્તાર વિશે માહિતી એકત્રિત કરવાની છે. તો વિસ્તારના નામ લખવાના છે. ડુંગરાળ વિસ્તાર છે, પર્વતો ક્યાં ક્યાં છે એ નથી લખવાનું, ડુંગરાળ વિસ્તાર જે છે એના વિશે લખવાનું છે. તો ગુજરાતમાં 3 પ્રકારના ડુંગરાળ વિસ્તાર છે. પહેલું કચ્છનો ડુંગરાળ વિસ્તાર, બીજું સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર અને ત્રીજું તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર. હવે કઈ રીતે? તો આ નકશામાં આપણે સમજીએ. તો આ છે એ કચ્છનો ડુંગરાળ વિસ્તાર કહેવાય. પછી જે સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર છે એ આ વિસ્તાર છે એને સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર કહેવાય. અને આ જે બાકીનો જે છે વિસ્તાર એને તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલો છે કચ્છનો ડુંગરાળ વિસ્તાર. તો એના વિશે લખીએ કે કચ્છના મધ્ય ભાગમાં કચ્છનો ડુંગરાળ વિસ્તાર આવેલો છે. તેમાં ભુજિયો, કાળો, લીલોતરો, ધીણોધરો અને કંથરોટ ડુંગરનો સમાવેશ થાય છે. ધીણોધર ડુંગર સૌથી ઊંચો ડુંગર છે. અહીં આપણને ધીણોધર ડુંગર છે એ બતાવવામાં આવેલ છે. સિવાયનો બીજો ભાગ છે સૌરાષ્ટ્ર ડુંગરાળનો વિસ્તાર. તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગે આવેલ ડુંગરાળ પ્રદેશમાં ચોટીલા ડુંગર, પોરબંદર પાસે આવેલ બરડો ડુંગર, પાલીતાણા પાસે શેત્રુંજો ડુંગર, ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર વગેરે છે. તો આ ડુંગર ક્યાં ક્યાં આવેલા છે એ જોઈએ. તો સૌ પ્રથમ કીધો છે ચોટીલા. તો ચોટીલા અહીં આવેલું છે. એ પછી બરડો, તો પોરબંદર પાસેનો બરડો અહીં છે. પાલીતાણા પાસેનો જે શેત્રુંજો ડુંગર છે એ અહીં ક્યાંક આવેલો છે. પછી ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર, તો એ બધું છે એ અહીં આપણને દર્શાવવામાં આવેલું છે. હવે સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે આવેલ ગિરનાર. તો ગિરનારથી સૌ માહિતગાર છીએ જ. અહીં ગિરનાર છે એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. એ પછીનો તળ ગુજરાતનો જે ડુંગરાળ વિસ્તાર છે એમાં ગુજરાત રાજ્યની આખી પૂર્વ સરહદે બનાસકાંઠાથી છેક વલસાડ. તો બનાસકાંઠા ક્યાં આવ્યું છે? ત્યાંથી લઈ અને વલસાડ, બનાસકાંઠાથી વલસાડ સુધીનો જે વિસ્તાર છે તો બનાસકાંઠા અહીં આવેલું છે. તો અહીંથી શરૂ કરી અને વલસાડ અહીં લાસ્ટમાં આવેલું આ જે છે એ વલસાડ છે. તો એ આખો પટ્ટો છે એ અરવલ્લીની ગિરિમાળા તરીકે જાણીતો ડુંગરાળ પ્રદેશ છે. તેમાં ગબ્બરનો ડુંગર, તારંગા ડુંગર, ઈડરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, રાજપીપળાની ટેકરીઓ, વલસાડ નજીક પારનેરાનો ડુંગર અને સાપુતારાના ડુંગરનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. તો ડાંગનું જે
સાપુતારા છે એ એકમાત્ર ગિરિમથક છે એ આવેલું છે. તો હવે છે એ આગળ જોઈએ તો અહીં એમ કહે છે કે જીલે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવેલા છે, જ્યારે બાજુના ખેતરમાં બટાટા વાવવામાં આવ્યા હતા. કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે. શિયાળામાં લેવાતા પાક રવિ પાક તરીકે ઓળખાય છે. હવે જે ઝીલ છે એ વાત કરે છે કે એના કાકા માનપુર ગામમાં રહેતા હતા બનાસકાંઠા જિલ્લાના, તો ત્યાં ખૂબ ઠંડી હતી. તો એના કાકાએ ખેતરમાં ઘઉં વાવ્યા હતા, જ્યારે એનું બાજુનું ખેતર હતું એમાં બટેટા ઉગાડવામાં આવ્યા હતા. તો આવું શા માટે? તો કે જે પ્રકારની જમીન હોય ત્યાં એવા પ્રકારનો પાક લેવામાં આવે, અને શિયાળા દરમિયાન જે પાક લેવાય એને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણને પાકને લગતો એક નકશો આપેલો છે, અને અહીં કયા પાક છે એને કયા સંજ્ઞાથી દર્શાવવામાં આપ્યું છે એની નોંધ આપેલી છે. તો હવે આગળ જોઈએ તો આગળ છે એ આપણને અમુક પ્રશ્ન પૂછ્યા છે, એનો જવાબ આપણે લખવાનો છે. તો જિલ્લાવાર પાકની આપણે યાદી બનાવવાની છે. તો હું જિલ્લો બોલીશ અને એમાં થતા પાકના નામ બોલું છું, તો એવી રીતે છે એ લખવાનું રહેશે અહીંથી જોઈને. તો આપણને પહેલો જિલ્લો કચ્છ આપ્યો છે. તો કચ્છમાં મુખ્યત્વે બાજરી, ખારેક, ખજૂર અને કાજુ થાય છે. પછી બનાસકાંઠા, તો બનાસકાંઠામાં બાજરી, ઘઉં, જુવાર, કપાસ, બટાકા, મકાઈ, વરિયાળી વગેરે થાય છે. એ પછી પાટણ જિલ્લો છે. તો પાટણમાં ઘઉં, બાજરી, કપાસ, જીરું, વરિયાળી વગેરે થાય છે. એ પછી મહેસાણા, તો મહેસાણામાં બાજરી, કઠોળ, વરિયાળી, કપાસ, ઈસબગુલ, એરંડો, રાયડો, જીરું વગેરે થાય છે. પછી મહેસાણા, તો મહેસાણા છે એમાં સાબરકાંઠામાં મકાઈ, બાજરી, ઘઉં, વરિયાળી, કપાસ, મગફળી. એ પછી અરવલ્લીમાં મકાઈ, કપાસ, ઘઉં, જુવાર, બટાકા. મહીસાગર, તો એમાં ડાંગર, બાજરી, મકાઈ, મગફળી. પંચમહાલ, તો પંચમહાલમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વગેરે. અને દાહોદ, તો દાહોદમાં મકાઈ, જુવાર, બાજરી. છોટાઉદેપુરમાં મકાઈ, ડાંગર, શાકભાજી. વડોદરામાં કપાસ, ડાંગર, તમાકુ, બાજરી. આણંદમાં ઘઉં, કઠોળ, બાજરી, તમાકુ. ખેડામાં ઘઉં, તમાકુ, ડાંગર, બટાકા. ગાંધીનગરમાં કપાસ, તમાકુ, એરંડા, ડાંગર, ઘઉં, બાજરી. પછી અમદાવાદ, તો ત્યાં કપાસ, તમાકુ, ડાંગર, ઘઉં અને જીરું. સુરેન્દ્રનગરમાં બાજરી, કપાસ, ઘઉં, કાજુ અને મગફળી. જ્યારે મોરબીમાં બાજરી અને જુવારના પાક લેવામાં આવે છે. તો પછી બીજો પ્રશ્ન છે, જુદા જુદા પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરવાનું છે. તો એ કરીએ એ પહેલાં આપણે અગાઉ છે 17 જિલ્લા જોયા, એ સિવાયના જિલ્લા બાકી છે. તો જામનગરમાં બાજરી, જુવાર, ઘઉં. દેવભૂમિ દ્વારકામાં બાજરી, જુવાર, મગફળી. પોરબંદરમાં બાજરી, મગફળી, કપાસ. જૂનાગઢમાં ઘઉં, મગફળી, કેરી, બાજરી. ગીર સોમનાથમાં ઘઉં, બાજરી, કઠોળ. અમરેલીમાં ઘઉં, બાજરી, જુવાર, મગફળી. ભાવનગરમાં કેરી, મગફળી, ડુંગળી, બાજરી, ઘઉં અને શાકભાજી. પછી બોટાદ, તો ઘઉં, બાજરી અને ડુંગળી. રાજકોટમાં બાજરી, ઘઉં અને મગફળી. ભરૂચ કપાસ, ઘઉં, બાજરી, કેળા, ચીકુ. નર્મદામાં કપાસ, બાજરી, જુવાર, શાકભાજી. સુરતમાં ડાંગર, બાજરી, શેરડી અને કપાસ. તાપીમાં ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ. નવસારીમાં બાજરી, ડાંગર, જુવાર. ડાંગમાં મકાઈ, બાજરી, કોદરી વગેરે. અને વલસાડ છેલ્લો 33મો જિલ્લો છે, જ્યાં ડાંગર, કેરી, શેરડી અને જુવાર છે એ ઉગાડવામાં આવે છે, અથવા તો એનો પાક છે એ લેવામાં આવે છે. હવે જુદા જુદા પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ નીચેના કોષ્ટક પ્રમાણે કરવાનું છે. તો ગુજરાતમાં મુખ્ય થતા પાક કયા કયા છે? તો કે ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, કપાસ, ખારેક, કેરી, એરંડા, જીરું, વરિયાળી, ડુંગળી, ખજૂર અને કાજુ વગેરે છે એ ગુજરાતમાં થતા પાક છે. હવે રવિ પાક લખીએ તો ઘઉં, જુવાર, તમાકુ, એરંડા, જીરું, વરિયાળી, ખજૂર, કાજુ એ રવિ પાક છે. જાયદ પાક તો બાજરી, ખારેક અને કેરી એ જાયદ પાક છે. ખરીફ પાક
ડાંગર, મકાઈ, મગફળી, કપાસ અને ડુંગળી એ ખરીફ પાક છે. તો હવે આગળ જોઈએ. પ્રથમ તરત જ બોલ્યો, હું પણ મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા ગયો હતો. તેમના વાડામાં 5 ગાય, 4 ભેંસ અને 2 નાના નાના બચ્ચા હતા. એક ધોળું અને બીજું કાળું. ફુવા રોજ ગાય અને ભેંસનું દૂધ ગામની ડેરીમાં આપવા જતા હતા. ગામની ડેરીમાં આણંદમાં આવેલી અમૂલ ડેરી, ત્રિભુવનદાસ પટેલ તેમજ ડૉક્ટર વર્ગીસ કુરિયનના ફોટા લગાડેલા હતા. ડૉક્ટર કુરિયનના ફોટા નીચે શ્વેત ક્રાંતિના પ્રણેતા એમ લખેલું હતું. હવે આપણે એને ખબર છે કે અમૂલ ડેરીના સ્થાપક કોણ, તો કે ત્રિભુવનદાસ પટેલ. અને એ કોની મદદથી, તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેમને દૂધ માટે, વધારે દૂધના ઉત્પાદન માટે ક્રાંતિ કરેલી, તો એમના ફોટા લગાડેલા હતા. એટલે ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એમને શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો ભવ્યના મમ્મી આ બધા માટે કપમાં દૂધ લાવ્યા. મૈત્રીએ કહ્યું, મમ્મી, આ કપ તો આપણે મોરબીથી લાવ્યા હતા. તે જ છે ને, અવનવી કેટલી બધા પ્રકારની ડિઝાઇનવાળા કપમાંથી મેં અને તમે આ કપ પસંદ કર્યા હતા. એટલે એના મમ્મી છે એને કહે છે ભવ્ય કે આપણે આ કપ મોરબીથી લાવ્યા હતા. ત્યાં કેટલી બધી ડિઝાઇનવાળા છે કપ હતા, પણ આપણે આ પસંદ કર્યો હતો. તો દૂધ પીતા પીતા સામેના ટેબલ પર મૂકેલા ચરખાને જોઈને હર્ષે ભવ્યને પૂછ્યું, આ શું છે? તે ક્યાંથી લાવ્યા? કાકાએ કહ્યું, આ ચરખો છે. હું અને ભવ્ય ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ જોવા ગયા હતા ત્યારે એ ચરખો લાવ્યા હતા. ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગની અને વિદેશી વસ્તુઓના ઉપયોગ નહીં કરવા માટેની લડત ઉપાડી હતી. હવે ભવ્ય અને એના કાકા જ્યારે અમદાવાદ ગયા ત્યારે જ્યાં ગાંધી આશ્રમ છે, જેને સાબરમતી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સાબરમતી આશ્રમથી ચરખો લઈ આવ્યા હતા. હવે ચરખો શેનો પ્રતીક છે? તો કે ગાંધીજીએ આ ચરખાથી સ્વદેશી જે વસ્તુ છે એના ઉપયોગ કરવાનો ઉદ્દેશ આપ્યો હતો, અને જે વિદેશમાંથી આવતી આયાત થતી વસ્તુઓ છે એનો ઉપયોગ નહીં કરવાનો સંદેશ પાઠવ્યો હતો. તો આગળ જોઈએ તો અહીં આપણને ગુજરાતમાં જે થતા ઉદ્યોગ અને ખનિજ સંપત્તિ છે એની માહિતી આપેલી છે. એને અલગ અલગ સંજ્ઞા વડે અહીં દર્શાવેલું છે. તો અહીં છે એ અલગ અલગ પ્રકારની સંજ્ઞા છે એ આપવામાં આવી છે, અને એ સંજ્ઞાથી આપણે જોવાનું છે. તો આગળ જોઈએ તો અહીં છે એ ધાર્મિક સ્થળ આપેલા છે. તો અમુક પહેલાં તો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યા છે, એ પ્રશ્નના આપણે જવાબ આપીએ. તો પહેલો જે છે પ્રશ્ન છે કે વિવિધ ડેરીઓ અને તેમના જિલ્લા દર્શાવતી યાદી તૈયાર કરવાની છે. તો ડેરીનું નામ અને સામે જિલ્લાનું નામ હું બોલું છું. અમૂલ ડેરી આણંદમાં, દૂધસાગર ડેરી મહેસાણામાં, બનાસ ડેરી પાલનપુર બનાસકાંઠામાં, સાબર ડેરી હિંમતનગર સાબરકાંઠામાં, સુમુલ ડેરી સુરતમાં, બરોડા ડેરી વડોદરામાં, મધર ડેરી ગાંધીનગરમાં, ગોપાલ ડેરી રાજકોટ અને દૂધ સરિતા ડેરી ભાવનગર જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જૂનાગઢ અને નવસારી જિલ્લામાં પણ ડેરીઓ આવેલી છે. હવે ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગની યાદી બનાવવાની છે. તો ગુજરાતમાં વિકાસ પામેલ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ, દવા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખનિજ તેલ અને તેની પેદાશો મેળવવાનો ઉદ્યોગ, મીઠાનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ચિનાઈ માટી ઉદ્યોગ, અકીક ઉદ્યોગ, ડોલોમાઇટ, લિગ્નાઇટ, ફ્લોસ્પાર અને એસ્બેસ્ટોસ ખનિજ મેળવવાના ઉદ્યોગ, તાંબુ, જસત, શીશુ અને મેંગેનીઝની ખનિજોમાંથી ધાતુ મેળવવાના ઉદ્યોગ વગેરેનો વિકાસ થયેલો છે. હવે અહીં છે એ આપણને જોવાલાયક સ્થળ છે એનો એક નકશો આપેલો છે. તો અહીંથી જોઈ અને આપણે અમુક પ્રશ્ન છે એ લખવાના છે. તો જિલ્લાવાર જોવાલાયક સ્થળની યાદી તૈયાર કરવાની છે, અને વર્ગમાં કોણે કયા સ્થળોની મુલાકાત લીધી એના વિશે ચર્ચા કરવાની છે. તો હું માહિતી આપી દઉં છું, કેમ કે 33 જિલ્લા છે અને 33 જિલ્લામાં કેટલા બધા જોવાલાયક સ્થળ છે એ આપેલા છે. તો પહેલો જિલ્લો લઈએ બનાસકાંઠા. તો બનાસકાંઠામાં અંબાજી મંદિર, બાલારામ જેસોરનું રીંછ અભયારણ્ય, પાતાળેશ્વર મહાદેવનું મંદિર જે પાલનપુરમાં આવેલું છે.
પછી લઈએ પાટણ જિલ્લો. તો પાટણમાં રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ આવેલ છે, અને એ સિવાય સિદ્ધપુરનો રુદ્રમહાલય આવેલો છે. એ પછી મહેસાણા જિલ્લો લઈએ તો ત્યાં મોઢેરાનું સૂર્ય મંદિર, વડનગરનું કીર્તિ તોરણ, તારંગા, મહુડી યાત્રાધામ, મીરા દાતાર અને વોટર પાર્ક આવેલા છે. પછી ગાંધીનગર તો ત્યાં અક્ષરધામ, ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન અને અડાલજની વાવ આવેલી છે. પછી સાબરકાંઠા તો ત્યાં પોળોના જંગલો જેને વિજયનગરમાં આવેલા છે, એ સપ્તેશ્વર, ગલતેશ્વર મહાદેવના મંદિર છે આ બે, ઈડરનો ગઢ અને જૈન મંદિરો જે પોશીનામાં આવેલા છે. એ પછી સાબરકાંઠા જિલ્લો પૂરો થાય અને અમદાવાદ જિલ્લો. તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, ગાંધી આશ્રમ જે સાબરમતી નદી એના કિનારે આવેલો છે, કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, હઠીસિંગના દેરા, ઇસ્કોન મંદિર, સાયન્સ સિટી, લોથલનો ટેકરો અને નળ સરોવર. એ પછી ખેડા. તો ખેડા જિલ્લામાં ડાકોરનું રણછોડજી મંદિર, ગલતેશ્વર મહાદેવ મંદિર, ગરમ પાણીના કુંડ જે લસુંદરામાં આવેલા છે, ફાગવેલ, વડતાલનું સ્વામિનારાયણનું મંદિર. પછી 8મો જિલ્લો આણંદ છે. તો આણંદની અમૂલ ડેરી, કરમસદનું સરદાર ગૃહ અને પેટલાદનું આશાપુરા મંદિર. એ પછી પંચમહાલ જિલ્લો છે. તો પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ, ટુવાના ગંધયુક્ત ગરમ પાણીના કુંડ, કલેશ્વરીના પ્રાચીન મંદિર અને ચાંપાનેરનો કિલ્લો. પછી અરવલ્લી. તો અરવલ્લીમાં શામળાજી મંદિર, કીર્તિસ્તંભ સાથેનું જૈન મંદિર. મહીસાગર જિલ્લામાં પ્રાચીન અસ્મિઓ રૈયાલી જે ડાયનાસોરના છે, ઈંડા અને એના પગના જે નિશાન છે અને એમના હાડકાના જે અસ્મિ છે એ રૈયાલી ખાતે મળી આવેલ છે. પછી મહાદેવ મંદિર લુણાવાડામાં આવેલું છે, ગોકુળનાથજીના પગલાં વીરપુરમાં, અને પવિત્ર દરગાહે શરીફ બાલાશિનોર જ્યાં નવાબનો ગાર્ડન પેલેસ આવેલો છે. એ પછી દાહોદ જિલ્લો લઈએ તો ત્યાં રતનમહાલનું પ્રાકૃતિક અભયારણ્ય આવેલું છે. એ પછી વડોદરા. તો ત્યાં કાયાવરોણ, ચાંદોદ, નારેશ્વર, ડભોઈની હીરા ભાગોળ અને નિમેટા ગાર્ડન આવેલું છે. ભરૂચ જિલ્લામાં શુક્લતીર્થ અને કબીરવડ આવેલા છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગરડેશ્વર, સરદાર સરોવર યોજના, ડેડિયાપાડાનું રીંછ માટેનું અભયારણ્ય આવેલા છે. સુરતમાં હવા ખાવાનું સ્થળ ડુમસ આવેલું છે. એ સિવાય ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, મગદલ્લા અને હજીરા બંદર આવેલા છે. છોટાઉદેપુરમાં રાઠવા કોમના પિઠોરાના ચિત્રો, સંખેડા કલાત્મક ફર્નિચર, રમકડા અને લાખનું કામ અથવા તો કારીગરી. પછી તાપીમાં વ્યારામાં ગાયકવાડનો મહેલ, વલ્લભ સાગર સરોવર, ગાયકવાડના કિલ્લા અને વેચડી આશ્રમ આવેલ છે. નવસાગરમાં દાંડી ઐતિહાસિક સ્થળ, વાસંદા વન્ય પ્રાણી અભયારણ્ય, ઉનાઈના ગરમ પાણીના ઝરા. ડાંગમાં સાપુતારા ગિરિમથક, ગીરા ધોધ, બરડીપાડા અભયારણ્ય, વધઈ બાયોટેકનિકલ ગાર્ડન આવેલું છે. પછી વલસાડ. તો ત્યાં તિથલ, સંજાણ, ઉદવાડા જે પારસીઓનું ધર્મસ્થાન ગણાય એ અને ધરમપુરનું વિજ્ઞાન કેન્દ્ર આવેલ છે. રાજકોટ. તો રાજકોટમાં હિંગોળગઢ પક્ષી અભયારણ્ય, લોકવિજ્ઞાન કેન્દ્ર અને ગોંડલનું સ્વામિનારાયણ મંદિર જોવાલાયક છે. સુરેન્દ્રનગર જિલ્લો. તો સુરેન્દ્રનગરમાં ચોટીલા માતાજીનું મંદિર છે, લીંબડી, વઢવાણ અને તરણેતરનો મેળો જે થાનગઢમાં ભરાય છે એ જોવાલાયક છે. બોટાદ. તો ગઢડા સ્વામિનારાયણ મંદિર, બોટાદ રાષ્ટ્રીય શહેર, ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ, સાળંગપુરનું સ્વામિનારાયણ મંદિરનું અને હનુમાનજીનું મંદિર જોવાલાયક છે. પછી ભાવનગર. તો ત્યાં પાલિતાણાના જૈન યાત્રાધામ, વલભીપુર, વેળાવદરનું કાળિયાર અભયારણ્ય અને અલંગ બંદર જોવાલાયક છે. અમરેલી. તો ત્યાં પીપાવાવ બંદર અને ખોડિયાર ડેમ જોવાલાયક છે. ગીર સોમનાથ. તો ત્યાં સોમનાથ મંદિર, તુલસીશ્યામના કુંડ, ગીરનું અભયારણ્ય અને ભાલકા તીર્થ છે એ જોવાલાયક છે. જુનાગઢ. તો પ્રભાસ પાટણ, કેશોદ હવાઈ મથક, માળિયા, ઉના, ચોરવાડ, માંગરોળ, લીલી નાઘેર વિસ્તાર, અશોકના શિલાલેખ, ગિરનાર પર્વત, મુરગીકુંડ અને મહાદેવનું મંદિર જોવાલાયક છે. પછી મોરબી. તો મોરબીમાં વાંકાનેર, અમર પેલેસ, પોટ્રી કામ, ટંકારા, સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ જોવાલાયક છે. પછી જામનગર. તો જામનગરમાં પિરોટન ટાપુ જે દરિયાઈ જીવોનું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને સ્મશાન ગૃહ જોવાલાયક છે. પોરબંદર. તો પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ, રાણાવાવ, ભારત મંદિર અને તારા મંદિર જે પ્લેનેટોરિયમ છે એ જોવાલાયક છે.
એ પછી દેવભૂમિ દ્વારકા, તો ત્યાં ખંભાળિયા, જાડેશ્વરની ટેકરીઓ, જોધપુર ગેટ, દ્વારકા, શ્રી કૃષ્ણનું મંદિર, બેટ દ્વારકા, ધુંગલી અને નવલખા મંદિર એ જોવાલાયક છે. પછી કચ્છ, તો કચ્છમાં માતાનો મઢ, કોટેશ્વર, હાજીપીર, કંડલા અને માંડવી બંદર, કચ્છનું મોટું રણ અને નાનું રણ, ઘુડખર અભયારણ્ય, ધોળાવીરા સાંસ્કૃતિકના અવશેષો અને નારાયણ સરોવર છે એ જોવાલાયક છે. હવે આગળ જોઈએ તો બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની વિશિષ્ટતા લખો. તો આપણે છે લખીએ કે અમારા કુટુંબ સાથે હું ગયા મહિને સરદાર સરોવરની નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાની જે પ્રતિમા છે એ જોવા ગયો હતો. આ એકતાની પ્રતિમા સાધુ બેટ પર નવાગામ નજીક આવેલી છે. તેની વિશિષ્ટતા નીચે મુજબ છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે લખીએ તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાની પ્રતિમા સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર એટલે કે 2 માઇલ દૂર નદીના આવેલા સાધુ બેટ પર નવાગામ એટલે કે કેવડિયા કોલોની નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિમી વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઈએ કે જે 157 મીટર પ્રતિમાની અને પેડસ્ટલની 25 મીટર ઊંચાઈએ સામેલ છે. આ સ્મારક વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે અથવા તો ઊંચી પ્રતિમા છે. આ સ્મારક બનાવવાની જાહેરાત 2010માં કરવામાં આવી હતી. લાર્સન અને ટુબ્રોનો બાંધકામ, રચના અને જાળવણી સહિત લગભગ 29,089 કરોડનો કરાર મંજૂર થયો હતો, પણ સ્મારકની મૂર્તિની ડિઝાઇન છે એ રાવી સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામ શરૂ થયું અને મધ્ય ઓક્ટોબર 2000ના રોજ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું અને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. હવે એ પછી છે એ તમારા અને તમારા પડોશી જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોની યાદી બનાવવાની છે અને એમાંથી કોઈ પણ 2 સ્થળ વિશે લખવાનું છે. તો આપણે રાજકોટ જિલ્લામાં રહીએ છીએ અને આજુબાજુમાં કયા જિલ્લાઓ આવેલા છે તો કે મોરબી છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આવા જિલ્લા આવેલા છે. તો એમાંથી એક વિષય છે એ લખીએ. પહેલાં તો અમદાવાદ વિશે લખીએ. તો અમદાવાદમાં શું આવેલું છે તો કે જગન્નાથ મંદિર એ જમાલપુરમાં આવેલું છે, વૈદ્યનાથ મહાદેવ મંદિર વેજલપુરમાં, સોમનાથ મંદિર શાહવાડી, એટલે આવું અલગ અલગ બધું આવેલું છે. તો એના વિશે છે એ પીડીએફમાં તમને આપી દેવામાં આવશે. પીડીએફમાંથી જોઈ અને યાદી છે એ લખવાની છે. એ સિવાય છે આ 2 ધાર્મિક સ્થળો વિશે માહિતી આપવાની છે, તો એ પણ પીડીએફમાં આપી દેવામાં આવશે. તો પીડીએફમાંથી જોઈ અને આ છે એ લખવાનું રહેશે. પછી મામાની નજર વ્રજે પહેરેલા ટી શર્ટ પર પડી. હવે મામાની નજર છે એ વ્રજ જે ટી શર્ટ પહેરેલું એમાં પડે છે. એમાં લખ્યું હોય કે છાપેલા ફોટાને જોઈ તેમને બધાને પ્રશ્ન કર્યો, આ ક્યાં મંદિરનો ફોટો છે? કોઈને ખબર છે? બધાએ નકારમાં માથું ધૂણાવ્યું. પછી મામાએ કહ્યું, આ ફોટો બનાસકાંઠામાં આવેલ અંબાજી માતાના મંદિરનો છે. બનાસકાંઠાથી વલસાડ જિલ્લા સુધી તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર આવેલો છે. વાત આગળ વધારતા કથને કહ્યું, હા મામા, અમે ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગુજરાતના માત્ર ગિરિમથક સાપુતારા ગયા હતા. તે સમુદ્રથી લગભગ 1,000 મીટર ઊંચાઈએ આવેલો છે. એટલે કે ટી શર્ટમાં અંબાજી માતાનું મંદિર છે એનો ફોટો હતો, જે બનાસકાંઠાથી વલસાડ સુધીનો તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર છે એમાં આવેલો એક ડુંગર છે. અને પછી જે કથન છે એ કહે છે કે અમે જ્યારે ડાંગ ગયા હતા ત્યારે સાપુતારા ગયા હતા, જે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક જ છે. તો એના વિશે છે એ વાત કરતાં કહે છે કે એ સમુદ્રથી લગભગ 1,000 મીટરની ઊંચાઈએ આવેલો વિસ્તાર છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં શું શીખાય તો કે 2019ની માહિતી મુજબ ગુજરાતમાં હાલમાં કુલ 33 જિલ્લા છે. પછી કર્કવૃત્ત પસાર થતા હોય એવા રાજ્ય જોયા. રાજ્યનો દરિયા કિનારો 1,600 કિલોમીટર છે અને એકના કિનારે ક્યાં ક્યાં
જિલ્લા આવેલા છે એ જોયું, અને એ સિવાય નદી અને સિંચાઈ યોજનાઓ જોઈ, મુખ્ય પાક જોયા, જોવાલાયક સ્થળ, ઉદ્યોગ અને શિલા સ્થાપત્ય છે એ જોયા. તો અહીં છે એ આપણે ચેપ્ટર પૂરું કરીએ, અને જે છે પ્રશ્ન પૂછવામાં આવ્યા એને પીડીએફ રૂપે આપી દેવામાં આવશે. પીડીએફમાંથી જોઈ આપણે પાકી બુકમાં દરેક પ્રશ્નના જવાબ છે લખવાના રહેશે.